નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી માટે JN ઇન્ડિયા ગોલ્ડ જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ એવોર્ડ 24-25 પ્રાપ્ત કરવો એ ગૌરવ સાથે હૃદયને સ્પર્શે તેવી ક્ષણ છે. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા NGO તરીકે સામાજિક કલ્યાણ ક્ષેત્રોમાં આપેલા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના નાનકડા પ્રયત્નોને આદર આપવો એ એમના માટે આશીર્વાદ સમાન છે. આ એવોર્ડ 12મી એપ્રિલ 2026ના રોજ સુરતના સરથાણા ખાતે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુખ્ય અતિથિ તરીકે સંદીપ એન્જિનિયર કે જેઓ પ્રેસિડેન્ટ છે અને ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે, અને સાથે જ રજનીકાંત મારફતિયા, નિખિલ મદ્રાસી તેમજ SGCCIના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો. માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી ખાતે મૂકબધિર તેમજ મનોદિવ્યાંગ બાળકો માટે ચામડી રોગ નિદાન કેમ્પ યોજાયો. માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી સંચાલિત મૂકબધિર તેમજ મનોદિવ્યાંગ બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ચામડીના રોગ અંગે નિદાન અને સારવાર માટે 12/4/2026ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નવસારીના નામાંકિત તબીબ ડૉક્ટર અજયભાઈ મોદીએ દિવ્યાંગ બાળકોની તપાસી અને યોગ્ય માર્ગદર્શન અને વિનામૂલ્યે દવાઓ પૂરી પાડી હતી. હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ 92% અને સાંજ દરમિયાન 31% નોંધવા પામ્યું હતું. 2.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારીમાં ગુજરાતની પ્રથમ સંબોધનોના સંઘર્ષનો સારથી વેબસાઇટનો શુભારંભ ઉત્કર્ષ મંડળ સંગીત સંધ્યાના સથવારે કરવામાં આવ્યો. નવસારીમાં સંબંધોના સંઘર્ષનો સારથી વેબસાઇટનો શુભારંભ મહાત્મા જ્યોતિબા ફૂલેની 199મી જન્મજયંતિના શુભ દિવસે પરેશભાઈ વાડવેચા અને વૈશાલી વાડવેચાએ ગુજરાતમાં સૌપ્રથમ લગ્ન સંસ્થાઓ મજબૂત બનાવવા, મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા, કૌટુંબિક તકરારનું નિવારણ અને આત્મહત્યા રોકવા કાયદા સાથે મનોવિજ્ઞાનને રીતે સચોટ રીતે સાંધી રિલેશનશિપ કાઉન્સેલિંગ માર્ગદર્શન માટે રિલેશનશિપ કાઉન્સેલિંગ વેબસાઇટનો સુંદર શુભારંભ ઉત્કર્ષ મંડળ નવસારીની અને સંજીવની વિદ્યા મંડળના સાનિધ્યમાં ઉત્કર્ષ સંગીત સંધ્યાના સથવારે પ્રજાપતિ આશ્રમ નવસારીમાં કરવામાં આવ્યો. નાગરિકોને દ્રશ્ય શ્રાવ માધ્યમ દ્વારા BALIનો પ્રવાસ કરાવતા તુષારકાંત દેસાઈ. ગિરજા લાઇબ્રેરીના પ્રમુખ તુષારકાંત દેસાઈનો બાલી પ્રવાસના વિહંગવાવલોકનનો દ્રશ્ય શ્રાવ કાર્યક્રમ સિનિયર સિટીઝન ટ્રસ્ટ ઉપક્રમે ગતરોજ સિનિયર સિટીઝન હોલ, ન્યૂ પટેલનગર, નવસારી ખાતે યોજાયો હતો. પ્રારંભે દિવંગત સુરેશભાઈને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. 30 જેટલા વયસ્ક નાગરિકો અને ગ્રુપ દ્વારા તુષારકાંત દેસાઈની આગેવાની હેઠળ બાલીના પ્રવાસને લઈને દ્રશ્યો નિહાળ્યા હતા. તુષારકાંત દેસાઈ ઇન્ડોનેશિયા અને બાલીના ભાતભીગળ ઇતિહાસ અને વિગતવાર પ્રકાશ પાડવા માટે ત્યાં ઉપસ્થિત પહાડો, તળાવ, સરોવરો વચ્ચે તેમજ દરિયા કિનારે આવેલા 11થી 16મી સદીની સ્થાપત્ય કળાના અદ્ભુત દર્શન કરાવતું બેમૂન હિન્દુ મંદિરો, આકર્ષક બગીચાઓ શબ્દચિત્ર દ્વારા દર્શન કરાવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુનેગારોને પકડવાની કવાયત પણ વધુ ઝડપથી હાથ ધરવામાં આવી છે. જલાલપોર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને નવસારીની LCB ટીમે પકડી પાડ્યો છે. વાત જો કરવામાં આવે તો વિજય ઉર્ફે છોટિયા મહેશ પટેલ કે જે નિશાળ ફળિયું ગણદેવી નવસારીનો રહેવાસી છે તે જલાલપોર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાની અંદર વોન્ટેડ હતો. એને ઝડપી પાડવામાં આવ્યો છે.
સરસિયા ખેરગામમાં અંબેમાનો 15મો પાટોત્સવની સોમવારે ઉજવણી થઈ। ખેરગામના સરસિયા ફળિયા સોલર પાર્ક પાસે ભગતજી અંબુભાઈ દ્વારા સ્થાપિત માતા આરાસુરી અંબેમાનો 15મો પાટોત્સવ સંવત 2082ને ચૈત્રવદ 11 13/4/2026ને સોમવારે સવારે 38 કલાકથી ઉજવવામાં આવ્યો, જેમાં સર્વ ધર્મપ્રેમી ભાવિક ભક્તોએ ભાગ લઈ નવચંડી યજ્ઞમાં આહુતિ આપી। નવચંડી યજ્ઞમાં શ્રીફળ હવન પછી મહાઆરતી કરવામાં આવી। સુરખાઈના ભૂદેવ કરણભાઈ અને ધોનીલ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા પાઠ કરવામાં આવ્યો, થાળ ધરાવવામાં આવ્યો, મહાપ્રસાદ લીધો અને દૂર દૂરથી પધારેલા સેંકડો ભક્તોએ મહાપ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવી। ટીગરા ગામની અંદર આવેલ રાધાકૃષ્ણ મંદિરની આજે 42મી સાલગીરી પાટોત્સવ નિમિત્તે મહેશભાઈ બાબુલાલ પટેલ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીગરા ગામની અંદર રાધાકૃષ્ણ પરમાત્માનું મંદિર આવ્યું છે, જેની 42મી સાલગીરી પાટોત્સવ નિમિત્તે સવારથી પૂજા પાઠ યજ્ઞાદિ વગેરે કર્મ કરવામાં આવ્યું હતું। તો સાંજે 5:30 કલાકે સમસ્ત લેવા પાટીદાર સમાજ નિવાડી ટીગરા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સમસ્ત ટીગરા ગામના વતનીઓ તેમજ સ્નેહી સ્વજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સૌએ ભેગા મળી મહાપ્રસાદનો લાવો લીધો હતો। જગતગુરુ આચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ એટલે કે ચૈત્રવદ 11, જે નિમિત્તે ગોકુળ ચંદ્રમાલજી હવેલી મોહલ્લા નવસારીથી એક શોભાયાત્રા નીકળી, જે વાજતે ગાજતે નવસારી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી વળી પાછી હવેલી મોહલ્લા ખાતે પહોંચી હતી, જેની અંદર જગતગુરુ આચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે હવેલી સંપ્રદાયની અંદર માનનારા તમામ કૃષ્ણ ભક્તો જે ખરા એ રંગે ચંગે આ રેલીની અંદર જોડાયા હતા અને નગરયાત્રા માણી હતી। નવસારી એસપીએ જલાલપુર પોલીસ મથક વિસ્તારમાં આવતા સંવેદનશીલ બૂથોનું નિરીક્ષણ કર્યું। નવસારી જિલ્લામાં આગામી 26મી એપ્રિલે યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જલાલપુર મતદાન મથકના કેટલાક બૂથો સંવેદનશીલ કક્ષામાં મૂકવામાં આવ્યા છે, ત્યારે જલાલપુર સહિત સમગ્ર જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે નિર્વિઘ્ન અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ સતર્ક બની છે, જે અંતર્ગત એસપી રાહુલ પટેલે જલાલપુર પોલીસ મથક વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે વિસ્તારના 4 અતિ સંવેદનશીલ બૂથોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। નવસારીમાં રેલવે ટ્રેકની પશ્ચિમ બાજુના રિંગ રોડનો રસ્તો બંધ। નવસારી શહેરને 2 ભાગમાં વહેંચતા રેલવે ટ્રેકની પશ્ચિમ આવેલા રિંગ રોડના ભાગને બંધ કરાતા વાહન ચાલકોએ થોડો લાંબો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે। નવસારી ખાતે રેલવે ફ્લાયઓવર બ્રિજની ઉત્તરે રિંગ રોડ તરફ ત્રીજો ભાગ બન્યો ન હતો, જેને લઈને આ ભાગને બનાવવાની માંગ ઉઠી હતી। મનપાએ હવે આ ત્રીજા ભાગની કામગીરી શરૂ કરી છે, પરંતુ તે માટે રેલવે ટ્રેક નજીકનો પશ્ચિમ તરફનો કેટલોક ભાગ બંધ કરાયો છે, પરંતુ તે અંગેની યોગ્ય જાહેરાત ન થતા વાહન ચાલકો ગૂંચવાઈ રહ્યા છે। નવસારીના વિજલપુર વિસ્તારમાં ડ્રેનેજના ઢાંકણમાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ। નવસારીના વિજલપુર વિસ્તારમાં ભક્તિનગર નજીક સોમવારે સવારે 8 વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલ એક ટ્રકનું ટાયર અચાનક જ ડ્રેનેજના તૂટેલા ઢાંકણમાં ફસાઈ ગયું હતું। ટ્રકનું ટાયર ડ્રેનેજમાં ફસાતા ટ્રક રસ્તા વચ્ચે જ અટકી પડી હતી, જેને લઈને વાહનોની કતાર લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જોકે બાદમાં જેસીબીની મદદથી ભારે જહેમતે ટ્રકને બહાર કાઢવામાં આવી હતી। બિલ્લીમોરા ખાતે જ્યુબિલી તળાવનું કેન્દ્રીય મંત્રીના હસ્તે લોકાર્પણ। બિલ્લીમોરા પાલિકા દ્વારા શહેરના જ્યુબિલી બાગના નવીનીકરણ બાદ તેનું કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે બિલ્લીમોરા નગરજનોને કુલ 22.73 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ અપાઈ છે। આ સાથે આ કાર્યક્રમમાં શહેરમાં અંદાજે 865.65 લાખના ખર્ચે પૂર્ણ થયેલ 5 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ પણ કરાયું હતું। જોકે ચૂંટણી આચારસંહિતા વચ્ચે રાજકીય કાર્યક્રમ છતાં વિપક્ષ ચૂપ કેમ એવી બુમરાણ ઉઠવા પામી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।